નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। રોજ ક્યાંકથી ને ક્યાંકથી કોઈ અકસ્માતની ખબરો આપણે સાંભળી રહ્યા છીએ। ત્યારે રાજ્યમાં પ્રદૂષણ વધારવામાં અને કેટલાક કિસ્સાઓમાં અકસ્માત થવા પાછળ વાહનો ખામીયુક્ત હોવાનું કારણ પણ જવાબદાર છે। ત્યારે એક અહેવાલ અનુસાર ડિસેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં 13 લાખથી પણ વધારે વાહનો યોગ્ય ફિટનેસ નહીં ધરાવતા હોવા છતાં પણ રસ્તા પર દોડી રહ્યા છે। એટલું જ નહીં, 22.72 લાખ વાહનો એવા પણ છે કે જે રસ્તા ઉપર દોડતા નથી, તેમ છતાં તે ફિટનેસ ધરાવતા નથી। 15 વર્ષ પછી ફિટનેસ સર્ટિફિકેટ કે સ્ક્રેપ યોજનાનો રાજ્યમાં અધકચરો અમલ થઈ રહ્યો હોવાનું પણ માલુમ પડ્યું છે। જોકે રાજ્યમાં આવા કેટલા વાહનોને સ્ક્રેપ કરાયા તે એક મોટો સવાલ ઊભો થયો છે। રાજ્યમાં વાહનને 15 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેમ છતાં વાહન માલિક ઓનલાઈન અરજી કરી શકે તેવી સુવિધા સરકાર દ્વારા શરૂ કરાયેલી છે, છતાં પણ લાખોની સંખ્યામાં વાહનો રસ્તા ઉપર ફરી રહ્યા છે કે પછી વાહન માલિકો પાસે છે। મહત્વનું છે કે ગુજરાતમાં વાહનો સ્ક્રેપ કરતા હોય તેવા 5 કેન્દ્ર કામ કરી રહ્યા છે, તો બીજી તરફ વાહન માલિકો 15 વર્ષ બાદ પણ વાહન સ્ક્રેપ ના કરાવે અને તે વાહન ચલાવે તો તેવા કિસ્સામાં રાજ્યના આરટીઓ તંત્રની તેવા વાહનોની ઓળખ કરીને ફિટનેસ સર્ટિફિકેટ કે કન્ડિશન પ્રમાણે સ્ક્રેપ કરાવવાની જવાબદારી હોય છે। તેમ છતાં રાજ્યમાં આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી નથી। દેશમાં સૌથી વધુ વાહન ખરીદાતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત મોખરે છે। ત્યારે સૌથી વધુ વાહનો ખરીદાતા હોય તેવા રાજ્યોમાં દેશમાં સૌથી વધુ વાહન ખરીદાતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત મોખરે છે। ત્યારે ફિટનેસ વિનાના વાહનો ચાલતા હોય તેમાં પણ ગુજરાત 6ઠ્ઠા સ્થાને છે। રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હોય તેવા 44,000થી પણ વધારે વાહનો છે અને પુનઃ રજિસ્ટ્રેશન થયું હોય તેવા વાહનોની સંખ્યા ફક્ત 23 છે। ત્યારે મહત્વનું છે કે ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના મંત્રાલયના ડેશબોર્ડ ઉપર અન્ય રાજ્યના વાહનોની સ્ક્રેપ એપ્લિકેશનની માહિતી છે, પરંતુ ગુજરાતના વાહનોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી। પરંતુ રાજ્યનું વાહન વ્યવહાર તંત્રના જવાબદાર અધિકારીઓની કામગીરી જાહેર થવી જરૂરી બની છે।